નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં ચર્ચા કરીશું ગુજરાત રાજ્યના પેન્શન બાકી 18 મહિનાનું ડીએરીએસ લઈને આજ રોજ 13 ડિસેમ્બરના રોજ આવી મોટી અપડેટ કે કેટલા હપ્તામાં ચૂકવવામાં આવશે 18 મહિનાનું બાકી ડીએરીએસ. તમે જાણો છો મિત્રો, ઘણા લાંબા સમય સુધી ડીએરીએસની રાહ જોઈ રહ્યા છો 18 મહિનાનું, તો તે બાબતે ખૂબ જ ચર્ચા કરવાના છીએ. ચર્ચા કરતાં પહેલાં ચેનલમાં નવા છો તો આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તમને અમારી આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી. મિત્રો, પહેલાં આપણે વાત કરી લઈએ. એક અગત્યનો પ્રશ્ન એ છે, હાલમાં ચર્ચિત પ્રશ્ન કહી શકાય. 8મું પગાર પંચ પેન્શન. 8મા પગાર પંચની રચના કેન્દ્ર સરકારના કર્મચારીઓને 6.9 મિલિયન પેન્શન માટે એક મહત્વપૂર્ણ પગલું છે. આ કમિશન પ્રાથમિક ધ્યેય વધતી જતી ફુગાઓને ધ્યાનમાં રાખીને કર્મચારીઓના પગાર ભથ્થા અને પેન્શનમાં જરૂરી સુધારા કરીને લાખો લોકોના જીવન ધોરણમાં સુધારો કરવાનો છે. આ સમાચાર 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવનાર ફેરફારો રાહ જોતા લોકો માટે નોંધપાત્ર રાહત લાવશે. તો મિત્રો, સરકારી કર્મચારી અને પેન્શનધારક મિત્રો જે 8મું પગાર પછી રાહ જોઈ રહ્યા છે અને 1 જાન્યુઆરી 2026થી કેટલાક અગત્યના ફેરફારો થવાના છે, એ ફેરફારોની રાહ જોઈ રહ્યા છે. પેન્શનધારકો અને સરકારી કર્મચારીઓ કયા ફેરફારથી કેટલો ફાયદો થશે, શું છે, સંપૂર્ણ ચર્ચા આપણે કરવાના છીએ મિત્રો. ત્યારબાદ પેન્શનોની ચિંતા દૂર થઈ. નાણાં મંત્રાલય સત્તાવાર રીતે પુષ્ટિ આપી દીધી છે. તાજેતરમાં 8મું પગાર પંચ સંદર્ભ નિયમમાં ટી1માં પેન્શનોને શબ્દની ગેરહાજરી નિવૃત્તિ કર્મચારી ચિંતા વધી છે. કર્મચારીના સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી હતી કે પેન્શનોને કમિશનના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવી શકે છે. આ સંદર્ભમાં નાણાં મંત્રાલય અને કેન્દ્રીય પંકજ ચૌધરીએ 2 ડિસેમ્બર 2025ના રોજ સંસદમાં આ પ્રસ્તાવને સત્તાવાર રીતે સમર્થન આપ્યું, જેમાં તમામ શંકાઓ દૂર થઈ અને મંત્રાલયે સ્પષ્ટ કહ્યું કે પેન્શન કમિશનના કાર્યક્ષેત્રની બહાર નથી અને કમિશન 3 પાસાઓ પર તેની ભલામણ રજૂ કરશે: પગાર, ભથ્થા અને પેન્શન. આ મિત્રો, જ્યારથી ટીઓઆર બહાર પાડી છે ત્યારથી કેટલાક પ્રશ્નો વધી ગયા છે. એવા પ્રશ્નો વધ્યા છે, તે પ્રશ્નોથી સરકારી કર્મચારી, પેન્શનધારકો ચિંતામાં આવી ગયા છે. કેટલીક શબ્દની ગેરહાજરીઓ છે, કેટલીક બાબત એવી છે જેના ચિંતા વધી છે. તેથી કમિશનર જે નાણાં મંત્રાલય દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે પંકજ ચૌધરીએ પણ 2 ડિસેમ્બર, તમે જાણો છો મિત્રો, પહેલા પણ 2 ડિસેમ્બર 2025ના રોજ સંસદમાં પ્રસ્તાવના સત્તાવાર સમર્થન આપ્યું છે મિત્રો. ત્યારબાદ 8મું પગાર પંચની પેન્શન માટે 2 મુખ્ય લાભો મળશે. 8મું પગાર પંચ ભલામણો પેન્શન નીચેના મુખ્ય લાભો પ્રદાન કરે તેવી અપેક્ષા છે, જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવી શકે છે મિત્રો. તો લઘુત્તમ પેન્શન મોટો વધારો છે, 9,000થી લઈને પ્લસ 20,000 રૂપિયા. વર્તમાન મર્યાદા 7મું કમિશન 8મું પગાર પંચ હેઠળ લઘુત્તમ પેન્શન 9,000 પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યું હતું. સંભવિત નવી મર્યાદા 8મું પગાર પંચ અમલ પછી લઘુત્તમ પેન્શન 20,500થી વધીને 25,740 થઈ શકે છે. આ નોંધપાત્ર વધારો ફિટમેન્ટ ફેક્ટર કારણે શક્ય છે, જે 2.28થી વધુ હોઈ શકે છે મિત્રો. ત્યાં વધારોથી પેન્શનની આવકમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતાઓ છે મિત્રો. ત્યારબાદ મોંઘવારી રાહત ડીઆર અને ગ્રેચ્યુટી લાભોનું પુનઃનિર્માણ. મોંઘવારી રાહત ડીએ રીસેટ કમિશનના મોંઘવારી રાહત ડીઆરને 0 પર રીસેટ કરવાની પ્રક્રિયાની તપાસ કરશે. આનાથી પેન્શન મોંઘવારી ભથ્થામાં ડીએ તાત્કાલિક રાહત મળશે અને તેમની માસિક આવકને નવેસરથી સમાયોજિત કરવામાં આવશે. ગ્રેચ્યુટીના લાભો. કમિશન પેન્શન ગણતરી ફોર્મ્યુલા, ડીએ રીસેટ અને ગ્રેચ્યુટી જેવા નિવૃત્તિ લાભોની પણ સમીક્ષા કરશે. એવી અપેક્ષા છે કે કમિશન ભલામણો ગ્રેચ્યુટી માટે મહત્તમ મર્યાદામાં વધારો કરશે મિત્રો. અંતમાં અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજ અપડેટ. પેન્શનની કમિશન ભલામણો લાભ મેળવવા માટે નવી અરજી સબમિટ કરવાની જરૂર રહેશે નહીં. સરકારી આદેશ જારી થતાં કમિશન ભલામણ આપમેળે અમલમાં આવશે. જો કે બધા પેન્શનોની ખાતરી કરવી જોઈએ કે તેમના મહત્વપૂર્ણ દસ્તાવેજ જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની વિગતો અને પીપીઓ નંબર સ્પેસ પોર્ટલ બેંક અથવા સંબંધિત વિભાગ સાથે સંપૂર્ણપણે રિપ્લેટ થયેલ છે, તેથી લાભ મળવાનો કોઈ પણ વિલંબ ન થાય મિત્રો.
તો આ અત્યારે મહત્ત્વપૂર્ણ અપડેટ. થેન્ક યુ વેરી મચ.